જ્ઞાન વિધિ એ શું છે? એ જ્ઞાન વિધિમાં એ જ્ઞાન વિધિ છે આખી. જેમ લગ્ન વિધિ હોય ને તો વાઈફ મેળવે છે ને, એ જ્ઞાન વિધિમાં આત્મા મેળવે છે. જ્ઞાન પોતે જે વિપરીત જ્ઞાન હતું એ છૂટે છે ને સમ્યક જ્ઞાન એને મળે છે. અને 5 આજ્ઞા એનું પ્રોટેક્શન મળે છે. એટલે અહીં 2 કલાકનો આખો વૈજ્ઞાનિક પ્રયોગ હોય છે. એમાં જે આપણને અત્યાર સુધી જે સંસારમાં જન્મ્યા ત્યારથી મળેલી બધી રોંગ બિલીફો, હું અશ્વિના છું, હું આવી છું, હું આ છું, એ બધી રોંગ બિલીફો ફ્રેક્ચર થાય છે. અને રાઈટ બિલીફ જે આપણે મૂળ સ્વરૂપે આત્મા છીએ તે આપણને રાઈટ બિલીફ પ્રાપ્ત થાય છે. અને પછી એના પ્રોટેક્શન માટે બીજા કલાકમાં 5 આજ્ઞા સમજાવીએ છીએ. અને આ 2 વસ્તુથી તમારા જીવનમાં પાછલા કર્મો ક્ષમતા ભાવે પૂરા થાય છે, નવા કર્મો બંધાતા નથી, અને હું શુદ્ધ આત્મા છું એ જાગૃતિ વધતી વધતી અનુભવની કક્ષા વધતી જાય છે. એટલે આખો આત્મદશા પ્રાપ્ત થવા માટે એક 2 જ કલાકની વિધિ છે. પછી ફરી ફરી કરવાની જરૂર નથી હોતી. એને આપણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે મૂળ કૃષ્ણને ઓળખાવીએ છીએ. અહીં જે જ્ઞાન વિધિ થાય છે ને ત્યારે મૂળ કૃષ્ણ ભગવાનને તત્વ સ્વરૂપે ઓળખાણ પડે છે. એટલે કૃષ્ણ ભગવાનથી જુદું પડતું નથી આપણું. આજે મહાવીર ભગવાનથી પણ જુદું પડતું નથી, શિવ ભગવાનથી જુદું પડતું નથી, રામ ભગવાનથી જુદું પડતું નથી. આ બધા સાયન્ટિસ્ટો હતા, ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ. અને એ લોકોએ વિજ્ઞાન આપ્યું છે, જે સાયન્સ આપ્યું છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ. આપણે શું કરીએ છીએ? સાયન્ટિસ્ટને ભક્તિ કર્યા કરીએ છીએ અને સાયન્સ આપણે બાજુ મૂકી દીધું છે. અમે એટલું જ કે ભાઈ સાયન્ટિસ્ટને તમે રાખજો માથે, પણ સાયન્સ પકડો ને. સાયન્સ જ્યારે તમે ઊંડા ઉતરશો ને ત્યારે તમને કોઈ સાયન્ટિસ્ટમાં ભેદ નહીં પડે. આપણું વિજ્ઞાન એવું છે કે આખો ધરખમ ફેરફાર દેખાશે, હૃદય પરિવર્તન થાય છે, બીજાને દુઃખ આપવાની ભાવના ખલાસ થઈ જાય છે, કોઈ પાસે બદલો લેવાની ભાવના ખલાસ થઈ જાય છે, કોઈ માટે અપેક્ષા બંધ થતી જાય છે, તમામ દોષ દ્રષ્ટિ છૂટી જાય છે માણસને. અને એમાં કંઈ આપણે કોઈ પોતાનો વાડો સંપ્રદાય છોડાવીએ છીએ અને આ નવું પકડાવીએ છીએ એવું છે જ નહીં. મૂળ વસ્તુની જેમ છે તે ઓળખાણ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન લેવાથી જીવન જીવવાની જે દ્રષ્ટિ છે શું મહત્વનો ફેરફાર આવે છે એમાં? આત્મજ્ઞાન પછી જીવન જીવવાની દ્રષ્ટિમાં શું ફેરફાર આવે છે? એ તો બહુ ફેરફાર આવે. આપણે અંધાર કોડિયામાં જીવતા હતા અને ફૂલ લાઇટમાં જીવીએ ફેર નહીં. કોડિયા ઉપર નીચે ધ્યાન રાખવા છે તો ઉપર માથું ફટકાય છે, ઉપર ધ્યાન રાખવા છે નીચે ઠોકાઈ વાગીએ. એટલો ફેર પડે. અને ફૂલ લાઇટ હોય ને તો પછી અથડામણ ના થાય, મતભેદ ના થાય, દખલો ના થાય, રાગદ્વેષ ના થાય, કશાયો ના થાય. આત્મજ્ઞાન પછી તો ખરેખર જીવન જીવા જેવું શરૂ થાય છે. એ તો આ તો પ્રકૃતિને આધીન પરાધીનપણે જીવન જીવી રહ્યા છે. નિરંતર પરવસતા, દુઃખો, પરવસતા, લાચારી, ટેન્શન, ચિંતા, રાગ દ્વેષ, ક્રોધમાન, માયલોભ, અહંકાર, મમતા, હું કંઈક ઊંચો છું, હું કંઈક સારો છું, હું હોશિયાર છું, એવા અહંકારમાં જીવન આપણા પૂરા થાય છે. અને બોલો આ દેહ છોડ્યા પછી શી ગતિ થશે કોઈ ભરોસો નથી. જ્યારે આત્મજ્ઞાન થયા પછી તો લાગે કે હવે મારો મોક્ષ થવાનો. અહીંથી જ મુક્તિ અનુભવમાં આવતી જાય. દુઃખો, તમામ દુઃખોના ભોગવટામાંથી છુટકારો અહીં જ આ દેહમાં શરૂ થાય. અને પછી એવો જો દેહ છુટકારો થયો હોય તો પછી આગળનો મોક્ષ થવાનો છે. એમાં 2 મત નહીં. અમદાવાદમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ તારીખ 10 અને 11 ફેબ્રુઆરી સાંજે 7 થી 10 વાગ્યા સુધી. જ્ઞાન વિધિનો પ્રયોગ છે 12 ફેબ્રુઆરી સાંજે 5 થી 8:30 વાગ્યા સુધી. અને આપ્તપુત્ર સત્સંગ છે 13 ફેબ્રુઆરી સાંજે 7 થી 10 વાગ્યા સુધી. સ્થળ ઇવેન્ટ સેન્ટર, ટાગોર હોલની પાછળ, રિવરફ્રન્ટ રોડ, પાલડી, અમદાવાદ. સંપર્ક 9909545999.